विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 12 બાયોલોજી વિષયમાં પ્રકરણ નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય આ પ્રકરણમાં શરૂઆતનો મુખ્ય જે ટોપિક છે પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન વિશે આપણે આજના લેક્ચરમાં આપણે જોવાની કોશિશ કરીશું। तो विद्यार्थी मित्रों, आज नो आपनो टॉपिक छे प्राजननिक स्वास्थ्य समस्याओं अने व्यूहात्मक आयोजन। सौ प्रथम विद्यार्थी मित्रों, આપણે બધા જાણીએ છીએ કે ભારત દુનિયામાં બીજા નંબરે વસ્તી ધરાવતો દેશ છે। આમ જોવા જઈએ તો પહેલા નંબરની આસપાસ આવી ગયો કેવાય। આ ભારત દેશ દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે कुल प्राजननिक स्वास्थ्य ने सामाजिक लक्ष्य तरीके प्राप्त करवा माटे योजनाओं और कार्यक्रमों की शुरुआत करी। समझो, आपनो देश प्रथम एवो देश है कि जेने राष्ट्रीय स्तर आखा भारत में कोई पण राज्य में खूणे खूणा में प्राजननिक स्वास्थ्य ने सामाजिक लक्ष्य तरीके लीधो अने सामाजिक लक्ष्य तरीके लई અને યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી। આ જે કાર્યક્રમો ની જે શરૂઆત કરી प्राजननिक स्वास्थ्यને સુધારવા માટે સમાજ માટે એક લક્ષ્ય બનાવ્યો કે સામાજિક રીતે એને સુધારવો જોઈએ, દરેક ઘર સુધી પહોંચવું જોઈએ। આ જે કાર્યક્રમનું નામ હતું કુટુંબ નિયોજન। કયું કાર્યક્રમનું નામ હતું? फैमिली प्लानिंग। શું નામ હતું વિદ્યાર્થીને? જો ફેમિલી પ્લાનિંગ અને શું કહેવાય છે? કુટુંબ નિયોજન। આ જે ફેમિલી પ્લાનિંગ ની શરૂઆત કરી ભારતે 1951 માં શરૂ કર્યું। ક્યારે શરૂ કર્યું? 1951 માં શરૂઆત। ઈસવીસન અને તેનું છેલ્લા કેટલાક દાયકાઓથી સમયથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે। મતલબ એને તપાસવામાં આવે છે, એનું રિઝલ્ટ જોવામાં આવે છે। प्रजनन ने लगती जे विशाल समस्याओं ज्या क्षेत्रों ने आवरी ले से एवी एक संस्था એટલે તો સંસ્થા નથી, એક કાર્યક્રમનું નામ આપ્યું અને એની સાથે આ ભારત દેશના તમામે આરોગ્ય સેન્ટર જોડાયેલા છે। तो प्रजनन ने आखा ने आवरी ले छे, विस्तार ने आवरी ले छे। आखा एक विशाल क्षेत्र प्रजननना लगतो कोई पण होय एने आवरीने एक कार्यक्रम प्रसिद्ध करवामां आव्यो कि जे प्रजनन ने लगता तमामे तमाम क्षेत्रने आवरी ले छे। ए कार्यक्रमनुं नाम हतुं RCH। शुं नाम हतुं? RCH। समझो, RCH पूरुं नाम Reproductive and Child Health Care। શું નામ હતું? Reproductive and Child Health Care। આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતીમાં કહેવાય છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ। ગુજરાતીમાં શું? પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ। तो विद्यार्थी मित्रों,
આ જે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ થયેલી આ કાર્યક્રમ સુધારણા હેઠળ જરૂર પડે તો એમાં સુધારણા કરવામાં આવે છે, નવા મુદ્દાઓને ઉમેરવામાં આવે છે, નવી યોજનાઓને આ કાર્યક્રમ હેઠળ ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી આ કાર્યક્રમને ચલાવવામાં આવે છે. આપણા દેશના તમામે તમામ ગામડાઓ સુધી આ કાર્યક્રમનો પ્રોગ્રામ અવેલેબલ છે. એનો મતલબ સબ સેન્ટર સુધી પહોંચે છે અને સબ સેન્ટર આંગણવાડી સુધી પ્રોવાઈડ કરે છે અને આંગણવાડીમાંના રહેલા કાર્યકરો જે છે એ દરેક ઘર સુધી આ પ્રોગ્રામને પહોંચાડે છે. આટલો મોટો વિશાળ દેશ જેમાં રાજ્યો આટલા, એના જિલ્લાઓ કેટલા હશે, આ દરેક જિલ્લામાં તાલુકાઓ કેટલા, તાલુકાઓમાં ગામડાઓ કેટલા, દરેક ગામડાઓ જે છે એમાં દરેક ઘર સુધી પહોંચવું એટલે આ કોઈ નાની બાબત નથી. આટલા મોટા સમાજમાં લોકોની સાથે જઈ, લોકોના ઘરે પહોંચી અને પ્રજનન સંબંધિત પાસાઓ વિશે જાગૃતિ પેદા કરવી, પ્રજનન સમાજ એટલે કે સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ પૂરી પાડવી, પ્રોત્સાહન પૂરું પાડવાનું આ કાર્યક્રમનો હેતુ છે. એનો મતલબ કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, જેને શોર્ટમાં RCH તરીકે ઓળખવામાં આવે છે, આ RCH પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ પેદા કરવા, સમાજ સ્વસ્થ તૈયાર કરવા માટે સુવિધાઓ, પ્રોત્સાહન, યોજનાઓ પૂરી પાડવામાં આવે છે અને આ કાર્યક્રમને ચલાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું સમજવાની કોશિશ કરીએ. કેવી રીતે જાગૃતિ ફેલાવવામાં આવે છે લોકોને? દ્રશ્ય, શ્રાવ્ય અને છાપકામ કે પછી પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા સરકારી અને બિન સરકારી, હું કીધું હતું, નોન ગવર્મેન્ટલ અને ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટો, સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરે છે. કોની મદદથી? દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય શ્રાવ્ય એટલે તમે જોઈ શકો છો, જે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવી એડવર્ટાઇઝો ટીવી દ્વારા આપણને મળે છે. છાપકામ મતલબ ન્યૂઝ, પોસ્ટર, હોર્ડિંગ્સ, મોટા પેમ્ફલેટ દ્વારા, આની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા સરકારી અને બિન સરકારી સંસ્થાઓ શું ફેલાવે છે? જાગૃતિ ફેલાવે છે. પ્રજનન સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રયત્ન કરે છે. આવી દરેક માહિતીને પ્રસાર કરવામાં, ફેલાવવા માટે માતા પિતાનો પણ અધિકાર છે. અન્ય નજીકના સંબંધીઓ પણ, સાથે સાથે શિક્ષકો પણ અને મિત્રોની પણ અમુક મુખ્ય ભૂમિકા છે. સરકાર કરે, બિન સરકારી સંસ્થાઓ કરે એટલે કામ પૂરું નહીં થતું. સરકાર એનું કામ કરે છે, બિન સરકારી NGO એનું કામ કરે છે, પણ આપણે જાગૃત રહેવાનું છે. એક શિક્ષક તરીકે મારે જાગૃત રહેવાનું છે, એક વિદ્યાર્થી તરીકે તમારે જાગૃત રહેવાનું છે. તમે અહીં લીધેલું નોલેજ તમારા ઘરે આપવાનું છે, આપણા કુટુંબમાં આપવાનું છે. એમ દરેક મિત્ર, શિક્ષક, સંબંધીઓ અને માતા પિતાઓની પણ આમાં પ્રમુખ એટલે કે મુખ્ય ભૂમિકા છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવાનો હેતુ શું છે? કેમ અત્યારે તમને આ પ્રજનનને લગતા જાતીય શિક્ષણ આપવામાં આવે છે? કારણ કે પ્રજનનિક સ્વાસ્થ્ય સુધારી શકો, પ્રજનનને લગતી સમસ્યાઓનું તમે નિરાકરણ લાવી શકો અને એક ભવિષ્યમાં એક તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત નાગરિક પેદા થઈ શકે જ્યારે આપણા દેશનું અસ્તિત્વ ટકાવવા માટે. તો શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આજે યુવાનો છે આપણા દેશના, એ યુવાનોને સાચી માહિતી મળે અને જે બાળકો છે એ બાળકો જાતીય સંબંધિત દરેક પાસાઓ વિશે
ફેલાયેલ જે ગેરમાન્યતાઓ છે, જે અંધવિશ્વાસ છે, એ અંધવિશ્વાસને પર વિશ્વાસ ન કરે. કારણ કે આપણો જે સમાજ છે, આપણે જે આ ગામડાઓમાં જે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદી જુદી અંધશ્રદ્ધાઓ તરફ જઈએ છીએ અને આ અંધશ્રદ્ધાઓને માની અને આપણે આપણા જ પરિસ્થિતિને, આપણા સ્વાસ્થ્યને ઘણી બધી ઈજાઓ પહોંચાડીએ છીએ અને આ અંધશ્રદ્ધાઓથી ફેલાયેલ તમામ જે ગેરમાન્યતાઓ છે એ આપણા દેશને ખોખલો કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી ગેરમાન્યતાઓ પર વિશ્વાસ ન કરવો અને જાતીય સંબંધિત ખોટી ધારણાઓમાંથી છુટકારો મેળવવાનો છે. લોકોને પ્રજનન અંગો શું છે એના વિશે માહિતી આપવાની છે. લોકોને પ્રજનન અંગો કોને કહેવાય, કયા કયા પ્રજનન અંગો છે, આપણા શરીરમાં કેવી રચનાઓ સાથે સંકળાયેલ છે, આ પ્રજનન અંગોનું કાર્ય શું છે, પ્રજનન અંગોમાં શું ફેરફારો થાય છે, એના વિશે આપણે સમજાવવાનું છે. કિશોર અવસ્થા ઉંમર શું છે? આ કિશોર અવસ્થાને તરુણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે એડોલેસન્સ તરીકે ઓળખીએ છીએ. આ તરુણ અવસ્થા કેટલી અગત્યની છે, મતલબ કે અત્યારે તમે આ પ્રકરણ ભણી રહ્યા છો એનો મતલબ કે ધોરણ 12 માં તમે છો અને જો તમે ધોરણ 12 માં છો તો તમે આ ઉંમરમાં છો, મતલબ તમે કિશોર અવસ્થામાં છો. તો કિશોર અવસ્થા અને એના શરીરમાં જે ફેરફારો થાય છે, સુરક્ષિત કેવી રીતે રાખવા, આ ફેરફારો આરોગ્યપ્રદ કેવી રીતે સચવાય રહે, આરોગ્ય પર જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો વિશે, મતલબ એસટીડી, શું કહેવાય, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આ એસટીડી જાતીય સંક્રમિત એટલે કે જાતીય ચેપી રોગો, ઉદાહરણ તરીકે એડ્સ, સિફિલિસ, ગોનોરિયા, આવા તમામ રોગો વિશેની જાણકારી, માહિતી અને સાથે સાથે વિશેષ રૂપથી જે લોકો કિશોર અવસ્થામાં છે, મતલબ તમે એ વય જૂથમાં, તમારી વય જૂથમાં આ પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન માટે, તંદુરસ્ત હેલ્ધી જીવન તરફ પ્રવેશ કરવા માટે આપણે માહિતી મેળવવી જોઈએ અને આ શિક્ષણ આપવું જરૂરી છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો લોકો જે છે આ સમાજમાં ફળદ્રુપ યુગલો, જેઓ ફળદ્રુપ યુગલ એટલે એવા કપલ કે જે મેરીડ હોય અને પ્રજનન કરી શકવાના હોય, જેમને કોઈ બાંધછોડ ના હોય, આવા મેરીડ કપલ જે છે, જેઓ લગ્ન વય જૂથના હોય, તેમને જન્મ નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ કઈ રીતે લેવી, ડિલિવરી બાદ બાળકની સંભાળ કઈ રીતે લેવી, બાળકને સ્તનપાન કેવી રીતે કરાવવું, છોકરો હોય કે છોકરી હોય એને સમાન તકો કઈ રીતે આપવી, દરેકને કેવી પરિસ્થિતિમાં આ બાળકોનો ઉછેર કરવો, આ તમામ અંગો વિશેથી આ તમામ માહિતી માટે આપણે એમને શિક્ષિત કરવાની અને જાગૃત કરવાની અને સ્વસ્થ પરિવારનું નિર્માણ કરવા માટે આપણે એમને સમજાવવું પડે. અને જો આ તમામ પાસાઓ, મતલબ ફળદ્રુપ કપલ, એક મેરીડ કપલ જો તંદુરસ્ત હશે, એના બાળકો તંદુરસ્ત હશે, તો સાથે સાથે એક સ્વસ્થ પરિવારનું નિર્માણ થાય છે અને સ્વસ્થ પરિવારનું જો નિર્માણ થશે તો એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે અને સ્વસ્થ સમાજનું જો નિર્માણ થશે તો સ્વસ્થ ભારતનું એટલે કે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય છે અને એક આપણે સ્વસ્થ એટલે કે તંદુરસ્ત નાગરિક તરીકે ઉભરી આવીએ છીએ. અત્યારની આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે વસ્તી વૃદ્ધિ, મતલબ વસ્તી વધારો. આ વસ્તી વૃદ્ધિને કઈ રીતે નિયંત્રણ કરવી, આ વસ્તી વૃદ્ધિની જે સમસ્યાઓ છે, સામાજિક દૂષણો આપણા દેશમાં ચાલી રહ્યા છે. તમે વિચારો કે સમાજમાં વસ્તી વધારા થવાના કારણે તો કુપોષણ છે, કારણ કે વસ્તી વધશે પોષણ ઘટશે, વસ્તી વધશે દૂષણો વધશે, વસ્તી વધશે જાતીય હિંસા વધશે,
સાથે સાથે તમામ જાતીય સંબંધિત ગુનાઓ જે છે એ ગુનાઓને રોકવા માટે આપણે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવું જોઈએ. આ સમસ્યાનું સોલ્યુશન લાવવું જોઈએ અને આ સમસ્યાનું સોલ્યુશન એક જ છે કે સ્વસ્થ સમાજ બનાવવા માટે, પ્રજનનિક સ્વાસ્થ્યને જાળવવા માટે, વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે કુટુંબ નિયોજન જેવી જે ફેમિલી પ્લાનિંગ જેવી જે કાર્યક્રમો છે અને આરસીએચ કાર્યક્રમો છે, કાર્યક્રમ હેઠળ આપણે જીવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ કઈ છે આપણા દેશમાં. આ સમસ્યાઓ સાથે વ્યૂહાત્મક આયોજન કેવો છે? મુદ્દો ઘણો લાંબો છે. સાથે સાથે આપણે સમજવાનું છે કે પ્રજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે આજે દરેક કાર્ય યોજનાઓ, આ દરેક જે સફળતાપૂર્વકના કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે એનું મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા સાથે સાથે વિવિધ સામગ્રીની જરૂરિયાત ઊભી થાય છે. અને સરકાર આપણને આ તમામ જરૂરિયાત પૂરી કરવા માટે કોશિશ કરી રહી છે. આરોગ્ય સ્વાસ્થ્યને સુધારવા માટે સરકાર દર વર્ષે બજેટમાંથી કેટલોક હિસ્સો આરોગ્ય સંસ્થાઓ ઉપર વેડફી રહી છે. છતાં પણ આપણને આજે આરોગ્ય સંસ્થાઓ ઉપર જે પ્રોગ્રામો ચાલી રહ્યા છે, આપણા જે વિસ્તારમાં સીએચસી સેન્ટર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, સબ સેન્ટર છે, એના પર આપણને વિશ્વાસ નથી. પ્રાઇવેટ ફેસિલિટી પર આપણને વિશ્વાસ છે. અને એ જે સરકાર ખર્ચ કરી રહી છે એનું કોઈ નિપજ જે મળવી જોઈએ આપણને મળતી નથી, કારણ કે આપણે એનો ઉપયોગ નથી. તો લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ છે, પ્રસૂતિ છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, મતલબ જાતીય સંક્રમિત રોગો છે, ગર્ભપાત કરાવવામાં આવે છે, ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે, ઋતુસ્રાવ સંબંધિત જે સમસ્યાઓ છે અને ઇન્ફર્ટિલિટી મતલબ કે જે બાળકો પેદા કરી શકતા નથી એવી જે બીમારીઓ છે, આ વગેરેના સંદર્ભમાં દાપ્તરી સહાયતા અને એની દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આ જે લોકો છે, તમે કે હું, આપણે બધા આ તમામ પાસાઓને આપણે ધ્યાન નહીં આપતા. આપણા જે મુખ્ય તંદુરસ્તી જાળવવા માટેની જે જરૂરિયાત છે એને આપણે એક ઓપ્શન તરીકે સ્વીકારી, એક સાઇડ તરીકે સ્વીકારી આપણે આગળ જવાની કોશિશ કરીએ છીએ. અને પાછળથી આ જ પ્રજનનિક સ્વાસ્થ્યના પ્રોબ્લેમ આપણને નડે છે, આપણા સમાજ ઉપર તકલીફ ઊભી કરે છે. તો લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા માટે સમયાંતરે મતલબ જરૂરિયાત પ્રમાણે ટેકનિકલી અને નવી વ્યૂહાત્મક આયોજનોનું અમલીકરણ જરૂરી છે. અને આ વ્યૂહાત્મક અને ટેકનોલોજીના ઉપયોગની મદદથી અમલીકરણ કરવા માટે સરકાર પૈસા ખર્ચે છે, સરકાર કાર્યક્રમો યોજે છે. ભ્રૂણ હત્યા જેવા કાનૂની અટકાવો, માદાને મારી નાખવી, બેબી બાળક છે તો એનો નાશ કરી દેવો, લિંગ પરીક્ષણ માટે જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધ લાદવો, વધારે બાળ રોગોની પ્રતિરક્ષા, આ વગેરે જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોને સામેલ કરવામાં આવે છે. ઉલ્વજળ કસોટી આપણે સમજવાની જ છે. આ કસોટી દ્વારા વિકસતું જે ભ્રૂણ છે એનું જે ઉલ્વ પ્રવાહી છે, એના જે ગર્ભકોષો છે, આ ઉલ્વ પ્રવાહીમાં ગર્ભકોષો હોય અને આ ગર્ભકોષો દ્વારા ઉલ્વજળ કસોટી કરવામાં આવે છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળક જે મોટું થવાનું છે, જે બાળક બનવાનું છે આગળના ભવિષ્યમાં, એ બાળકમાં કોઈ જનીનિક ખામી તો નથી, ખોડખાપણ તો નથી. આવી દરેક પૃથક્કરણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી પદ્ધતિનો ઉપયોગ કરી જનીનિક અનિયમિતતાઓને અટકાવી શકાય છે. ઉદાહરણ તરીકે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા જેવી બીમારીઓ, સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ. આ જે બીમારીઓ કેવી છે? જે જન્મજાત જનીનિક ખામીઓ છે. આવા બીમારીઓને અટકાવવામાં આવે છે. મતલબ ભવિષ્યમાં એ ભ્રૂણ તંદુરસ્ત બને એના માટે, ભ્રૂણ જીવિતતા માટે, ભ્રૂણ જીવિતતાને ચકાસવા માટે આવી ટેકનોલોજીનો અને આવા ટેસ્ટોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
હજુ પ્રાજેતનિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજનમાં આગળના હજુ આપણે ફકરા સમજવાના બાકી છે. નેક્સ્ટ જે ફકરાઓનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજે આપણે આ મુદ્દામાં જે પણ મુદ્દાઓ સમજ્યા એમાંથી ઘણા બધા MCQ અને થિયરી પૂછાય છે, માટે તમારે રેગ્યુલર એને વાંચવાનું છે અને IMP પ્રકરણ જ છે. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ.